મોરબીમાં લખધીરપુર ચોકડી પાસે પગદંડી બનાવવા માટે વર્ષો પહેલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ અંદાજે 5 વર્ષ થવા છતાં તે પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી અને વરસાદી પાણીના નિકાલ માટેની જે ગટર રાખવામાં આવી હતી તેમાં પગદંડીના પિલર ઊભા કરવામાં આવ્યા છે, જેથી કરીને સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે। હવે આ પાણીનો નિકાલ કરવા માટે પણ શું આંદોલન કરવું પડશે તેવું વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે। મળતી વિગત પ્રમાણે મોરબીના નેશનલ હાઈવે રોડ ઉપર બંધુનગર અને મકનસર ગામ પાસે સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતું હતું, જેથી કરીને ગત સપ્તાહમાં ત્યાંના સ્થાનિક ગ્રામજનો સહિતના લોકો દ્વારા રસ્તો 2 કલાક સુધી ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે ધારાસભ્ય તાત્કાલિક દોડી આવ્યા હતા અને તે લોકોનો પ્રશ્ન ઉકેલાય તેના માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે મોરબીમાં લખધીરપુર ચોકડી પાસે નેશનલ હાઈવે રોડ ઉપર લોકો ચાલીને રોડ ક્રોસ કરી શકે તે માટે થઈને પગદંડી બનાવવાનું કામ લગભગ 2020માં શરૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં 2025 ચાલે છે, તેમ છતાં તે પગદંડી બનાવવાનું કામ પૂર્ણ થયું નથી। અને સૌથી મોટી વાત કે પગદંડી માટે જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે એ બ્રિજ માટેના પિલ્લોરને વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં ઊભા કરવામાં આવ્યા હતા, જેથી કરીને વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે અને વરસાદ હોય કે ન હોય ત્યાં પાણી સતત ભરાયેલું રહેતું હોય છે, જેથી કરીને વાહન ચાલકો સહિતના લોકોને હેરાન થવું પડે છે। ત્યારે જે રીતે બંધુનગર અને મકનસરના લોકોએ ચક્કાજામ કર્યો અને તેનું કામ થયું, તેવી જ રીતે શું લખધીરપુર ચોકડી પાસે પણ આ જે વરસાદી પાણીનો નિકાલ બંધ છે તે ખુલ્લો કરવા માટે સ્થાનિક વેપારીઓએ ચક્કાજામ કરવો પડશે, ત્યારે જ તંત્રની આંખ ઉઘડશે, આવો સવાલ ઉઠી રહ્યો છે।